નમસ્કાર દર્શકો, હું પાયલ રાવત સ્વાગત કરું છું તમારું સતલોક ટીવી ગુજરાતમાં। દર્શકો, અમારું ચેનલ તમને આધ્યાત્મિકતાથી જોડાયેલી અવનવી જાણકારીઓ આપતું રહે છે। એવી જાણકારી લઈને અમે આવી પહોંચ્યા છે સતલોક આશ્રમ સોજત, જે જોધપુર રોડ, રૂપવાસા, સોજત જિલ્લા પાલી, રાજસ્થાનમાં છે। દર્શકો, અહીં સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં એમના શિષ્યો દ્વારા 628મો કબીર પ્રગટ દિવસના ઉપલક્ષમાં વિશાળ મહાસમાગમનું આયોજન કરવામાં આવ્યો છે। દર્શકો, અહીં કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ જાણકારી આપીશું અને કેટલા શ્રદ્ધાળુઓ આવવાના છે એ પણ તમને જણાવીશું, તો અમારા સાથે બન્યા રહો। મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આ સતલોક આશ્રમ સોજતનો એન્ટ્રી ગેટ છે। ત્યાં તમને બધી જ જાણકારી આપવામાં આવી છે કે આ સમાગમ કેમ ઉજવવામાં આવે છે। દર્શક મિત્રો, અહીં બીજી તરફ તમે જોઈ શકો છો કે જે આવનારા શ્રદ્ધાળુ છે તેમના માટે અહીં બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, એમને લાવવા માટે તથા લઈ જવા માટે। અને આ તમને જાણીને હેરાની થશે કે આ બિલકુલ નિઃશુલ્ક છે। અને તમે જોઈ શકો છો અહીં પાર્કિંગ સ્થળ છે, આ પણ એકદમ નિઃશુલ્ક એમને આવનારા શ્રદ્ધાળુઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં ઘણી સરસ વ્યવસ્થા છે, તે આગળ પણ તમને જાણકારી આપશું। દર્શક મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આવનારા શ્રદ્ધાળુ માટે અહીં સંત રામપાલજી મહારાજના શિષ્યો દ્વારા વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। હમણાં અમે જે પાર્કિંગ છે તે ટુ વ્હીલરની પાર્કિંગ છે, તથા અહીંયા ઘણી મોટી જગ્યા છે જે આવનારા શ્રદ્ધાળુ માટે પણ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આ ફોર વ્હીલરની પાર્કિંગ અહીં કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કેટલી વ્યવસ્થિત રીતે સંત રામપાલજી મહારાજના શ્રદ્ધાળુઓ અહીં પાર્કિંગ કરી છે। તથા દર્શકો, આટલી મોટી પાર્કિંગ જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે અહીંયા કેટલા મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવશે। દર્શકો, તમે જોઈ શકો છો કે હવે અમે આવી પહોંચ્યા છીએ સતલોક આશ્રમ સોજત પર। આ સતલોક આશ્રમ સોજતનો એન્ટ્રી ગેટ છે, તથા એન્ટ્રી ગેટના અંદર પણ જઈશું અને શું શું વ્યવસ્થા અહીં કરવામાં આવી છે ને આવનારા શ્રદ્ધાળુઓ માટે અહીં શું વ્યવસ્થા છે તે પણ જણાવીશું અને ભક્તો અહીં કયા ઉદ્દેશ્યથી આવે છે તે પણ જણાવીશું, તો બન્યા રહો અમારી સાથે। દર્શકો, હવે અમે આવી ગયા છે સતલોક આશ્રમ સોજતના મેન પંડાલમાં અને તમે જોઈ શકો છો અહીં જે વ્યવસ્થા છે તે કેટલી મહત્વપૂર્ણ છે અને કેટલી સરસ વ્યવસ્થા છે। અને તમે જોઈ શકો છો જે આવનારા શ્રદ્ધાળુ છે તેમાં જે ભાઈઓ અને બહેનો હોય છે તેમની અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। આ તરફ બહેનોની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમને બેસાડવાની તથા એમને રહેવાની પણ વ્યવસ્થા અહીં જોવા મળે છે અમને। અને તમે જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં અહીં ભક્તો તમને જોવા મળે છે, શ્રદ્ધાળુઓ કેટલી સંખ્યામાં આવ્યા છે। આ તો હમણાં તૈયારી ચાલી રહી છે, જ્યારે સમાગમનો મેન દિવસ હશે ત્યારે કેટલી સંગત હશે તે પણ તમે વિચારી શકો છો દર્શકો। અને આ છે આ પંડાલનો બીજો તરફ, જે તમે જોઈ શકો છો ભક્તોનો છે અને અહીંયા ભક્તો તમે જોઈ શકો છો કેટલી માત્રામાં છે અને તેમને પણ અહીંયા રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો દર્શકો, આવી જ રીતે તમને અમે બધી જ જાણકારી આપીશું તથા આ જે છે બધી સેવાઓ તે કેટલી નિઃશુલ્ક છે તે પણ જણાવીશું। દર્શક મિત્રો, સતલોક આશ્રમ સોજતમાં અમે આવી પહોંચ્યા છે ભંડારગરની તરફ। ત્યાં તમે જોઈ શકો છો કે માતાઓ બહેનો કે લીએ ભંડાર સ્થળ, અને અમે આગળ પણ વધીશું અને શું શું ખાવાની વાનગી છે અને અહીં કેટલી સાફ સફાઈ છે તે પણ તમને બતાવીશું। દર્શક મિત્રો, અમે સતલોક આશ્રમ સોજતના જ્યાં બહેનોને ભંડારો કરવામાં આવે છે ત્યાં પહોંચી ચૂક્યા છે ને તમે જોઈ શકો છો કે અહીં કેટલા પ્રમાણમાં જે ભગતમતીઓ છે, જે લેડીઝો છે, તેમને અહીં જમવાનું આપવામાં આવે છે। અને અહીંયા જોઈ શકો છો તમે કેટલી સ્વચ્છતા પણ રાખવામાં આવે છે ને કેટલી વ્યવસ્થિત અહીં વ્યવસ્થા તમને જોવા મળશે। ભક્તો કેટલી શાંતિથી અહીંયા બેઠા છે તથા કેટલી શાંતિપૂર્વક અહીં જમે છે। અને અહીં એક તરફ જોઈ શકો છો કે જે ભક્તો છે તેમની લાઈન પણ જોવા મળશે ને અહીં તમને છે ને ભક્તોને, જે આવનારા ભક્તો છે જમવા માટે, તેમને થાળીઓ આપવાની પણ સેવા તથા અહીં ભક્તોને જે થાળીઓ લેવાની પણ સેવા અહીં ચાલુ છે। તો દર્શક મિત્રો, આટલા જે ભક્તોની સંખ્યામાં તમે જોઈ શકો છો અમે આટલું ખતરનાક દ્રશ્ય અમે આજ દિન સુધી કોઈ દિવસ નથી જોયું। આ અમને જોઈને નવાઈ થાય છે કે આવો મોટો પ્રમાણમાં અહીં લોકો તમને ખાલી આ ભગતમતીઓ છે, ખાલી અહીંયા લેડીઝો છે, તો અમે તમે જોઈ શકો છો
કેટલા મોટા પ્રમાણમાં અહીં પબ્લિક જોવા મળે છે. અહીં સંત રામપાજી મહારાજના એક અમારા સાથે લેડીઝ જોડાયા છે. તેમને પૂછીશું કે આ ભંડારો કેમ અને કેવી રીતે અહીં વ્યવસ્થા છે તે પણ જણાવીશું. તો નમસ્કાર મેમ. सच साहेब, મેમ તમે ક્યાંથી આવ્યા છો અને તમારું શું નામ છે? हम गुजरात राज्य से आए हैं. मेरा नाम शीला दासी है. મેમ અહીં કેટલા શ્રદ્ધાળુઓ આવવાની વ્યવસ્થા છે અને તમે એમને કેવી રીતે ભંડારો કરાવશો? અહીંથી 14 થી 15 લાખ શ્રદ્ધાળુઓ ભંડારો કરવા આવવાના શક્યતા છે. અને તેમની વ્યવસ્થા અહીં શું શું કરવામાં આવી છે? અહીંયા ખૂબ સરસ વ્યવસ્થા છે. એટલી બધી સંગતને અમે સારી રીતે સાચવીએ છીએ. અહીંયા વાસણ લેવાની, વાસણ આપવાની, સાફ સફાઈનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. બધી રીતની અહીંયા સેવા ચાલુ છે. ને જે અહીં સંગત છે અમને ઘણા મોટા પ્રમાણમાં જોવા મળે છે. તો આ સંગત જે છે તે અમે જોયું કે અમે એન્ટ્રી થયા ત્યારે અહીં અમે જોયું કે જે દાલ રામ લગાવે છે પાછળ, ફુલકા રામ લગાવે છે પાછળ. તો આનો અર્થ શું છે? રામ કેમ લગાવ્યું છે પાછળ? આ અન્નદેવ, આ આપણે જે જમીએ છીએ અન્નદેવ કહેવાય ને. આ અન્નદેવના પાછળ રામનું નામ લગાવવાથી અન્નનો જે સ્વાદ છે એ અનેક ગણો વધી જાય છે. અને આ અન્ન આપણને ભગવાનને જ આપ્યું છે તો ભગવાનનું નામ લગાવવામાં ખોટું શું છે? એટલે દાલ રામ, ચાવલ રામ, સબ્જી રામ, લડ્ડુ રામ, ચલી રામ, દરેક જમવાના પાછળ રામનું નામ અમારે લગાવીએ છીએ. એનાથી લગાવીએ છીએ. અને જે આ સેવા જે ચાલે છે તે નિઃશુલ્ક છે? હા, બિલકુલ નિઃશુલ્ક છે. એમાં એક પણ પૈસો લેવામાં નથી આવતો. પૂરા વિશ્વ માટે આ ભંડારો છે. તો ધન્યવાદ મેમ. સત્સાહેબ. દર્શકો, અમે અહીં જોયું કે વગર પોલીસ પ્રશાસને પણ અહીં જે સંત રામપાલજી મહારાજના શ્રદ્ધાળુઓ છે તે કેવી રીતે સુચારુ રૂપથી સેવા આપે છે તથા કેટલા વ્યવસ્થિત રીતે રહે છે. દર્શકો, અમે તમને જણાવ્યું કે અહીં કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમ કે જુદા ઘરની વ્યવસ્થા, ભંડાર ઘરની વ્યવસ્થા, મેન પંડાલમાં રહેવાની વ્યવસ્થા તથા બસોથી એમને લાવવા લઈ જવાની વ્યવસ્થા, તેવી બધી જ વ્યવસ્થા અહીં અમને જોવા મળી છે. દર્શકો, આ ફક્ત ભક્તો માટે જ નહીં પરંતુ અહીં બીજા બધા પણ લોકો આવી શકે છે. જગતવાળા બધા લોકો આવી શકે છે અને આ ભંડારાનો લાભ ઉઠાવી શકે છે. દર્શકો, આવી જ ખબરો માટે બન્યા રહો हमारा सतलोक टीवी गुजरात. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें. अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप.